જોશી સરના જય શ્રી કૃષ્ણ। આજે આપણે વાર્ષિક પાઠ આયોજન કેવી રીતના બનાવવાનું, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું તેની તમામ ચર્ચાઓ પાઠ આયોજન સાથે જોશું। આપણે વાર્ષિક પાઠ આયોજન જે મોકલેલું છે તેને આપણે ક્રેડિટ પણ આપીએ છીએ। તમારું પણ આયોજન આવી રીતના તૈયાર હોય તો તમે મોકલી શકો છો। સરસ મજાનું પહેલા સુસ્વાગતમ છે। અનુક્રમણિકામાં પાઠ આયોજન, વિષયાભિમુખ, હેતુકથન, વિષય નિરૂપણ, શૈક્ષણિક સાધનો, કાપાકાર્ય, મૂલ્યાંકન, સ્વાધ્યાય અને સંદર્ભ સાહિત્ય, આ બાબતે તમે જોઈ શકો છો। અહીંયા પંડ્યા ભાર્ગવભાઈએ સરસ મજાનું આયોજન મૂકેલું છે, એને આપણે ક્રેડિટ આપી અને વાર્ષિક પાઠ આયોજનમાં શું હોય તો સૌપ્રથમનું પેજ હોય એમાં સામાન્ય હેતુ હોય, તમારો પરિચય હોય, ત્યારબાદ તમારી શાળાનું નામ, તમારો પાઠની તારીખ, ત્યાર પછી તમારી પદ્ધતિ, પ્રયુક્તિ અને શૈક્ષણિક સાધન સામગ્રી છે ઉપર દર્શાવવાની હોય। અંદર પણ જ્યારે વાર્ષિક પાઠનું આયોજન હોય ત્યારે અંદર ડીપમાં પણ દર્શાવવાની હોય છે। અત્યારે ઉપર ખાલી તમે લખેલું છે એને ડીપમાં વાર્ષિક પાઠ આયોજન છે એટલે કેમ માર્ક કવર કરવા તેની બાબત છે। તો સરસ મજાનું આ રીતે આયોજન બનાવવાનું હોય છે। એમાં પહેલું પેજ અને સામેનું પેજ આ રીતના જોડાયેલા હોય છે। પ્રથમ તમારું સોપાન આવે છે હરભટ્ટની પંચપદી યોજનામાં વિષયાભિમુખ, હેતુકથન, વિષયવસ્તુ, નિરૂપણ, તમે જોઈ શકો છો। અહીં સરસ મજાનું આયોજન છે। વિષયાભિમુખમાં વિદ્યાર્થીઓને પૂર્વજ્ઞાન દ્વારા છે એ પરિચિત કરવાની વાત છે અને શૈક્ષણિક મુદ્દાઓ કયા કયા છે। પછી હેતુકથનમાં જે કંઈ વિષયાંગ લો છો તેની ચર્ચા હોય છે અને વિષય નિરૂપણમાં જે કંઈ તમારે વિષય વસ્તુ ભણાવવાની છે, કન્ટેન્ટ છે, એ તમારે જોડવાનું હોય છે। તો આ રીતના સામેનું પેજ છે એનું કે શિક્ષકની પ્રવૃત્તિ શું, વિદ્યાર્થીની શું, અંદર સંદર્ભ સાહિત્ય શું, તો એ પહેલું પેજ અને બીજું પેજ એટલે સામસામેના પેજ હોય છે। આ રીતના વિદ્યાર્થીઓને પરિચય કરવા માટે પ્રશ્ન પૂછશે શિક્ષક અને વિદ્યાર્થીઓ એના જવાબ આપશે। એ રીતે વિષયાભિમુખ કાઢશે। જેમ કે આપણું અહીંયા છે સાયન્સનું ગતિ, તો ગતિ માટે છેલ્લો પ્રશ્ન પૂછેલો છે કે જો વસ્તુ સંદર્ભ બિંદુની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે વસ્તુ શું કરે છે તેમ કહેવાય, તો ગતિ કરે છે। આમ કરી તો ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે ગતિ વિશે ભણીશું। તો અહીંયા છે પછી વિષય વસ્તુ છે, હેતુકથન બાદ આવતું હોય છે, તેમાં કઈ કઈ બાબતો છે તે તમારે દર્શાવવાનું હોય આયોજનમાં આ રીતે। પછી મૂલ્યાંકન અને સ્વાધ્યાય હોય છે। મૂલ્યાંકનમાં પહેલું પેજ સામેનું પેજ છે અને આ તેની સામેનું પેજ છે કે શિક્ષક શું કરશે મૂલ્યાંકનમાં, કયા કયા પ્રશ્નો હશે તે પ્રશ્નો છે એ પાછળ પણ જોડવાના હોય છે, કારણ કે વાર્ષિક પાઠ આયોજન છે। આમ જોવા જાવ તો છૂટા પાઠનું આયોજન અને વાર્ષિક પાઠ આયોજનમાં કંઈ વધારે ડિફરન્સ નથી હોતો, પરંતુ છૂટો પાઠ છે એ આપણે અવારનવાર બનાવવાનો હોય છે અને ઘણા બધા આપવાના હોય છે। તાસ પાઠ એટલે તાસ પાઠ આયોજન છે એ વાર્ષિક પાઠ આયોજન જેમ જ બનતું હોય, પરંતુ જે આ પાછળનું જે જોડાણ તમે જોવો છો એ જોડાણ છે એ આપણે તાસ પાઠ આયોજનમાં નથી હોતું, વાર્ષિક પાઠમાં જોડવાનું હોય છે। બે ફાઇલ બનાવવાની હોય છે, એક પાછળ મૂકી દેવાની હોય છે। તમારા જે માર્ગદર્શક હોય એ બે ફાઇલ, એક આંતરિક હોય, એક બાહ્ય હોય, એક બહારથી આવતા હોય, એક આપણી કોલેજના હોય, બે માર્ગદર્શક તમારા પાઠ આ રીતના બે ફાઇલમાં બે કોપી સેમ ટુ સેમ બનાવવાની। ગતિ એટલે ગતિ, વિષયાભિમુખના પ્રશ્નો તમે જે લખેલા હોય એ જોડી દેવાના। વિષયાભિમુખ જોડેલું છે, સરસ મજાનું ડ્રો કરીને જોડી શકો છો। હેતુકથન, તો હેતુકથનમાં શું છે તો કે આપણું ગતિ, તો હેતુકથન આપણું નીકળે છે ગતિ, આ રીતે તમે સરસ મજાનું રજૂઆત કરી શકો છો। વિષય વસ્તુ નિરૂપણ છે, તો વિષય વસ્તુ નિરૂપણ તમે જોઈ શકો છો। વિષય વસ્તુ નિરૂપણ થોડું ઘણું તમારું લખાણ પણ હશે, થોડું ઘણું સંદર્ભ સાહિત્ય પણ હશે, થોડું કાપાકાર્ય પણ હશે, જે કંઈ બાબતો તમારી આવતી હોય બરાબર। તો વિષય વસ્તુ નિરૂપણમાં અંતર્ગત ઘણી બધી બાબતો હોય, તમારું જે ચેપ્ટર છે એ પણ જોડી દેવાનું હોય છે, તમારું લખાણ હોય એ પણ જોડી શકો છો અને શૈક્ષણિક સાધનોનો ઉપયોગ જે કરો છો એ પણ તમે જોડી શકો છો। તો આ રીતના પેજ એક એક જોડી પાછળ એના પેજમાં કઈ કઈ બાબતો છે એ તમે સરસ મજાનું તમે જોઈ શકો છો। કાપાકાર્ય, તો કાપાકાર્ય પણ જોડી શકો છો। પછી આવે છે મૂલ્યાંકન, તો મૂલ્યાંકનના જે કંઈ પ્રશ્ન લીધા હોય તે પ્રશ્નો મૂલ્યાંકન તેના દ્વારા કરવાનું થતું હોય છે। અને પછી આવે સ્વાધ્યાય, તો આ રીતના જે તમારું તાસ પાઠ આયોજન એટલે કે જે આયોજન હોય એ મુજબ તમારું જોડાણ હોવું જોઈએ। અને છેલ્લે અંતે સંદર્ભ સાહિત્ય હોય કે તમે સંદર્ભ સાહિત્ય શું લીધું છે, તો કે સંદર્ભ સાહિત્ય તરીકે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર ધોરણ 9નું વિજ્ઞાન અને ટેકનોલોજી। આભાર। આ રીતના તમારું વાર્ષિક પાઠ આયોજન અને એનું નાનું સ્વરૂપ, એટલે નાનું સ્વરૂપ એટલે પાછળ આ બધું સરસ મજાનું જોડાણ ઓછું હોય અથવા નહીવત હોય તો એ બની જાય છે તાસ પાઠ અથવા છૂટો પાઠ। એટલે આમ બંને આયોજન સેમ હોય છે પણ ઓલું વર્ષના અંતે લેવાય છે, આ તાસ પાઠ છે એ દરેક તાસમાં બનાવવાનું હોય છે। ચાલો તો જોશી સરના જય શ્રી કૃષ્ણ, તમારી પાસે પણ આવું આયોજન હોય મોકલી આપજો, તમને ક્રેડિટ આપીશ અને 100% વિડીયો બનાવીશ। આવજો।